બધામાં જીવ છે. જો આમાં જીવ ના હોય આપણે ઉખાડી નાખે તરત મળવાનું. તો આપણે એના પર દયા નથી આવતી, એને ઝાટકો કરીને નાખી નાખીએ એટલે દયાહીન ખરા છે. એમાં 21 લાખ પ્રકારના જીવો છે. અને ચોથી ખાણ છે પ્રસ્વેદ. પરસેવામાંથી, કચરામાંથી, ગંદકીમાંથી જીવ પેદા થાય. ગાય પોટલો કર્યો હોય એને 3 દાડા પડી રહેવા, પછી એને ખોલો. હજારો જીવ અંદર છે. એમાં આપણે જઈને આવ્યા, જઈને આવેલા છીએ. પક્ષીઓમાં ઘણા બધા મોર થયા, ચકલા થયા, બધું એ થઈને આવેલા છીએ. અને 21 લાખ પ્રકારના માયોના પેટમાં જઈ અને છેલ્લા એ પૂરનો ઢગલો જમા થયો છે ત્યારે આ માનવ જીવ મળે છે. આને વેચી ના દેવાય. આ તો તરવાનો અવતાર છે. તરણ તારણનો આ દેહ છે. હવે એને આપણે હું, મારું, માયા એમાં આપણે વેચી નાખીએ. કમાવું, બતાવું, આ તે મોટા થવું, નાના થવું, મારા પણ તારા પણ, અને એ બધું કર્યું એટલે એમાં આ દેહની અંદર આપણે હાથે કરીને કોઈ કસાયો ગાય. ગાય એટલે ગમ પડે કયા કસાય? કામ, ઈચ્છાઓ, ક્રોધ, માન, માયા, મારું, તારું, વેર, ઝેર, ઈર્ષ્યા, કપટ, આ બધું કરી અને આ ઢગલા અંદર જવા. અને આપણે પછી જ્ઞાની પુરુષો પૂછે તો ભાઈ તમે ક્યાંથી આવ્યા અને તમે આ હું કરી રહ્યા, અને પછી તમારે ક્યાં પાછું જવાનું છે? જ્યાંથી તમે 84,84,000 કીધી, 84 લાખ યોની એ એમાં પાછા જવું છે કે આટલાથી કોઈ પૂરું કરવું છે? આટલાથી અમર થવું છે? અમર કાંઈ તો કોઈને પડી ગયું. એ પાછા હજી આ પડ્યું નથી કે જેવો તમે કર્મ કર્યો એના ઢગલા લઈને એના અનુરૂપ પેલો ઉપર હિસાબ રાખવાવાળો આ અંદર બેઠો છે. આ બોલે છે એ બીજો નથી. આ બોલે છે કોણ? એને ઓળખવાની જરૂર છે. બોલે એ બીજો નથી, તમે પોતે પરમાત્મા છો.